નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું. બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી ₹19.64 લાખ સરકાર પાસેથી વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરની બેલ કંપનીને પ્રદૂષિત પાણીના નિકાલ કરવાના મામલે નોટિફાઈડ વિભાગે પાઠવી નોટિસ. વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ ₹5 લાખ સુધીનો થશે દંડ. અગાઉ જીપીસીબીએ પણ કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી હતી. કરમણ ગામની હત્યાની ચકચારી ઘટના. આરોપીને ભરૂચ સેશન્સ કોર્ટ તરફથી આજીવન કેદની સજા. આમોદ તાલુકાના ઉછણ ગામે ગરીબોનું અનાજ સહયોગે કરવાનું કૌભાંડ ઝડપાયું. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી જપ્ત કર્યું. નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરના સામુની ગ્રામ પંચાયતને પંચોટી બાગમાં 5 ઝાડ કાપી નાખતા 5,000નો દંડ ફટકારતા મામલતદાર. સરકારી જગ્યામાં પરવાનગી વગર ઝાડ કાપ્યા હતા. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં બે એજન્સીએ મળીને 11 ગામમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી ₹19.64 લાખ સરકાર પાસેથી વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે, જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર ઈ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભરની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. ખોટા બિલના આધારે ₹19.64 લાખ સરકાર પાસેથી વસૂલવામાં આવ્યા હોવાની ફરિયાદના આક્ષેપ કરવામાં આવ્યા છે. જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ રસ્તાના કામો કરવામાં આવ્યા હતા, જેમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હતું. તેમ છતાં વધારે મટીરીયલ બતાવવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લઈ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા ₹6.58 લાખ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ₹13.5 લાખ સરકાર પાસેથી લેવામાં આવ્યા હતા. જે ગામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તે ગામોના ગામ પર નજર કરીએ તો જંબુસર તાલુકાના કિમોજ, વહેલમ અને બાજોદરા, આમોદ તાલુકાના ધમણા, પુરસા, રાણીપુરા અને દાદાપુર તેમજ હાંસોદ તાલુકાના સમલી, કંટિયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. બંને એજન્સી દ્વારા નિયત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા, જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી. આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ શહેર ઈ ડિવિઝન પોલીસ બંને એન્ટરપ્રાઇઝના માલિકો સામે ગુનો નોંધી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવે છે, જેમાં મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ જે પોતે ફરિયાદી બને છે અને ફરિયાદમાં એવું જણાવે છે કે ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકાની અંદર એક મનરેગા યોજના અંતર્ગત માનવ શ્રમનો ઉપયોગ કરીને ગામડાની અંદર જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર કેટલીક ગેરરીતિઓ જણાઈ આવેલી હતી. જે અનુસંધાને તેમની ટીમ દ્વારા કોઈ એક ટેકનિકલ રિપોર્ટ બનાવવામાં આવેલો છે અને જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવેલ છે કે આ જે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું. પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે. જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવે છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી. આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી. આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે. જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે. જે એજન્સીઓના આગળ આપને નામ જણાવો, જેમાં એક છે જલારામ એન્ટરપ્રાઇઝ અને બીજું જે છે જે મુરલીધર એન્ટરપ્રાઇઝ,
કે તે બંને એજન્સીઓનું આ કામ સોંપેલું હતું. કુલ 56 ગામની વાત આવે છે ને 7 કરોડ 30 લાખની અમાઉન્ટ અંદાજિત કહેવામાં આવે છે કે ગેરરીતિ સરકાર સાથે છેતરપિંડી કરેલી છે. તો આનાથી વધુ રકમનો આંકડો બહાર આવી શકે ખરો? જો હાલ જેમ આપને જણાવેલું કે હાલ ભરૂચ જિલ્લાના જે ફરિયાદ પ્રમાણે આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકો છે તેમને અનુસંધાન હાલ તપાસ ચાલુ રહી છે. અગર તપાસ ચાલતાની સાથે અગર ભરૂચ જિલ્લાના બીજા અન્ય ગામોની અંદર પણ તપાસ કરતા જો આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ જણાઈ આવશે તો ચોક્કસ તેમની અંદર પણ તપાસ ચાલુ કરવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીની બેલ કંપની તાજેતરમાં વરસાદની આડમાં પ્રદૂષિત પાણી ખુલ્લી વરસાદી ગટરમાં છોડતા રંગહાથે ઝડપાઈ જતા જીપીસીબી બાદ હવે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ પણ નોટિસ પાઠવી દંડ વસૂલ કરવાની તજવીજ હાથ ધરી છે. ગત તારીખ 29મી મેના રોજ બેલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતા ઝડપાઈ હતી. જે તે દિવસે જીપીસીબી તેમજ અન્ય મોનિટરિંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જીપીસીબી બાદ હવે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. નોટિફાઈડ હસ્તકની વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ બેલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિફાઈડ વિભાગના ધારાધોરણ મુજબ લાર્જ સ્કેલ કંપનીને જોતા અંદાજે 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. એ દંડાત્મક કાર્યવાહી અંગે નોટિફાઈડ વિભાગે તજવીજ હાથ ધરી છે. 29/5/2025ના વહેલી સવારે મીડિયા દ્વારા અને માહિતી મળતા બેલ કંપનીમાંથી વરસાદી ગટરમાં પાણી આવતું હતું તેવું વિડીયો અને સોશિયલ મીડિયા પર નોટિફાઈડ વિસ્તાર અને જીપીસીબીને માલુમ પડતા ત્યાં જઈને એમની સ્તર ચકાસણી કરતા જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ સ્કેલ, સ્મોલ સ્કેલ મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદી પાણીમાં અને તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે. અંદાજિત કેટલો દંડ આપતા? અંદાજિત જે કંપની છે એ લાર્જ સ્કેલમાં આવે છે એટલે અંદાજિત 5 લાખ જેવો દંડનું જોગવાઈની છે. આમોદ તાલુકાના ઓચણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી. જેના અનુસંધાનમાં પોલીસને ઓચણ ગામની ભાગોળે સાંપા પાટિયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઊભી રાખી ટ્રેક્ટર નંબર GJ16BK8233 જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ સનાભાઈ રાઠોડ રહેવાસી કરેણા ગામ તાલુકા આમોદનું હોવાનું જણાવ્યું હતું. જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા થેલી નંગ 28 તથા ઘઉં થેલી નંગ 19 આમ કુલ થેલી નંગ 47 જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ રહેવાસી કેશવ પાર્ક કરજણ તાલુકા કરજણ જિલ્લા વડોદરાના હોવાનું જણાવેલ. જેથી સદર માલિકને બોલાવતા તેઓને અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમજ અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવો ન હતો. જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન પર ગેરકાયદેસર પકડેલા અનાજનું જથ્થાનું વજન કર્યું હતું. જેમાં ચોખા થેલી નંગ 28 જેનું વજન 1378 કિલોગ્રામ તથા ઘઉં થેલી નંગ 19 જેનું વજન 974 કિલોગ્રામ આમ કુલ થેલી નંગ 47 જેનું વજન કુલ 2352 કિલોગ્રામ થયું હતું. જે 1 કિલોના કિંમત ₹30 લેખે કુલ કિંમત ₹70,560 અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું. તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિંમત ₹5 લાખ કિંમત ગણી 5,70,560ના મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઇસમો ઈશ્વર સનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ઘઉં અને ચોખાના 2,352 કિલોગ્રામ અનાજનો જથ્થો પકડ્યા બાદ પુરવઠા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હતી અને રાત્રિના સમયે ઓછણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામું હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથ ધરી હતી. તેમજ દુકાનમાં રાખેલ સ્ટોક પત્રક ઉપર કોઈપણ માહિતી દર્શાવી ન હતી જેની પણ પુરવઠા મામલતદારે ગંભીર રીતે નોંધ લીધી હતી. ત્યારબાદ નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના કરમાળ ગામમાં 2019માં બનેલી ચકચારી હત્યાના ઘટનામાં ભરૂચની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ અને ₹50,000ના દંડની સજા ફટકારી છે.
તારીખ 20 એપ્રિલ 2019ના રોજ કરમાળ ગામના નવી નગરી વાલુફળિયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ ઘરમાં આવી કમલેશભાઈ માનસીભાઈ વસાવાને તું મારા ઘરે તારી પત્ની રેખાને શોધવા કેમ આવ્યો તેવી વાત કહી ઝઘડો કર્યો હતો. બાદમાં નરેન્દ્રએ પોતાના હાથમાં રાખેલી કુહાડી વડે કમલેશભાઈના માથાના જમણા કાનની ઉપર ઘાતક ઘા ઝીકી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત રીતે રોડ પર ફેંકી દીધા હતા. કમલેશભાઈને ઘટના સ્થળે જીવ ગુમાવવો પડ્યો હતો. આ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીડી વાઘેલાએ કેસની સંપૂર્ણ તપાસ કરી અને પૂરતા પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. મામલો ભરૂચ જિલ્લાના બીજા એડિશનલ સેશન્સ જજ EM શેખની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકાર તરફથી સરકારી વકીલ મનોહરસિંહજી રાઠોડે 14 સાક્ષીઓની જવાબદેહી પૂછપરછ કરી અને 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકાર પક્ષે ભારપૂર્વક દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ પૂરતા અને સ્પષ્ટ પુરાવા હાજર છે અને તેને જાણીબૂજી અને પૂર્વયોજિત રીતે હત્યાને અંજામ આપ્યો છે. નામદાર કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓની ચકાસણી બાદ આરોપીને હત્યાના ગુનામાં દોષિત ઠારવ્યો છે અને તેને આજીવન કેદ તથા ₹50,000નો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. અંકલેશ્વર તાલુકાના સામોર ગામની પંચાયત દ્વારા સરકારી જગ્યામાં આવેલ પંચવટી બાગમાં કોઈપણ જાતની પરવાનગી વગર 5 જેટલા ઝાડ કાપી નાખતા મામલતદારે ₹5,000નો દંડ ફટકાર્યો છે. અંકલેશ્વરના સામોર ગામના રાજેશ મોદીએ ગામની પંચવટી બાગમાં કિરણ વસાવાએ વગર પરવાનગીએ 5 જેટલા ઝાડ કાપી નાખવામાં આવેલ હોવાની મામલતદાર કચેરી ખાતે અરજી કરી હતી, જેની તપાસ દરમિયાન સરકારી જગ્યામાં આવેલ પંચવટી બાગમાં પરવાનગી વગર ગુલમોહર, પેલ્ટ્રાફોરમ અને ટેન્કોમાં મળી 5 જેટલા ઝાડ કાપી નાખેલા જણાઈ આવ્યા હતા. ત્યારે મામલતદારે પંચાયતને સરકારી જગ્યામાં પરવાનગી વગર 5 ઝાડો કાપવા બદલ એક ઝાડ દીઠ ₹1,000 લેખે 5 ઝાડના ₹5,000નો દંડ વસૂલ કરવાનો હુકમ કર્યો હતો. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि MBBS कहाँ से करें? तो 10 साल के एक्सपीरियंस के साथ MBBS जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में. इंडिया में MBBS करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड MBBS के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स. MBBS जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं. हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है. और हाँ, जब साथ हो MBBS जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री. 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance. MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, उज्बेकिस्तान, कजाकिस्तान, किर्गिस्तान एंड वियतनाम. कॉल करो, कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद MBBS Zone भरूच. Visit us at 309 साम्राज्य कॉम्प्लेक्स, श्रवण चौकड़ी, भरूच, or call us on 9255 43110. MBBS Zone, your trusted partner for MBBS abroad. ન્યાય, ધર્મ અને સમર્પણની જીવન પ્રતીક પુણ્યશ્લોક મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જયંતિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી ઉત્સાહભેર નીકળી હતી. શોભાયાત્રામાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના લોકો જોડાયા હતા. આ સમગ્ર યાત્રા માર્ગ પર જનસમુદાયે ઉત્સાહભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ જતીન શાહ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી જયંતિ મહોત્સવને ગૌરવભેર ઉજવ્યો હતો. લોકમાતા અહલ્યાબાઈ હોલકરની આજે 300મી જન્મ જયંતિ છે. એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 1 લાખ લોકોની જન્મદિવસની સાથે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ સમગ્ર દેશમાં પ્રત્યેક જિલ્લામાં, નગરોમાં અહલ્યાબાઈના જીવનની ઝરમર એ આમ નાગરિકો સાથે ચર્ચા કરવાના હેતુથી અને એમણે જે સ્ત્રી સશક્તિકરણ માટે બાલ વિવાહ અને સતી પ્રથા જેવી ક્રૂર પ્રથાની સામે જે પ્રકારે લડત લડી હતી, દેશના ઐતિહાસિક મંદિરોનો જીર્ણોદ્ધાર જેમના હાથે થયો છે. મોગલ સામ્રાજ્યમાં અને અંગ્રેજ સામ્રાજ્યમાં પણ જેમણે હિન્દુ ધર્મના રક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન ખપાવી દીધું છે, એવા અહલ્યાબાઈ હોલકરની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત વંદન કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તાઓ વતી એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ.
લોકમાતા, રાજમાતા, પ્રજાવત્સલ, પુણ્યશ્લોક, શિવ ભક્ત અહલ્યાબાઈ કે જેઓ આજે 300મી જન્મ જયંતિ છે અને એના ઉપલક્ષમાં દેશભરમાં આજે અહલ્યાબાઈની જયંતિ નિમિત્તે શોભાયાત્રાઓ નીકળી રહી છે. છેલ્લા એક સપ્તાહથી અહલ્યાબાઈના વિશે, એમના જીવન ચરિત્ર વિશે અનેક બૌદ્ધિક વર્ગો દેશભરમાં ચાલી રહ્યા હતા અને આજે ભરૂચમાં શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં જોડાયા છે. ભરૂચ જિલ્લા શિક્ષણ ક્ષેત્રે દાયકાઓ સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા શિક્ષકોના સન્માનમાં ભરૂચ જિલ્લામાં આજે એક અનોખી માનવીય સંવેદનાથી ભરેલી પહેલ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહની આગેવાની હેઠળ યોજાયેલ વિશિષ્ટ સમારોહમાં 55 જેટલા નિવૃત્ત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે તેમની નિવૃત્તિ સંબંધિત તમામ સેવાકીય લાભો તાત્કાલિક એક જ સ્થળે આપવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમો અનુસાર શિક્ષકોને શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ નિવૃત્તિ આપવાની જોગવાઈ હેઠળ 31મી મેના રોજ ઘણી સંખ્યાઓમાં શિક્ષકો નિવૃત્ત થાય છે. આવા સંજોગોમાં તેમની સેવા પૂરતી થયેલા તમામ લાભો જેમ કે પેન્શન, ગ્રેચ્યુટી, પીએફ વગેરે વિલંબ વિના સરળતાથી મળી રહે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી છે. સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અધિકારીઓ તેમજ હોદ્દેદારો નિવૃત્ત શિક્ષકોને આદરભેર વિદાય આપી તેમની લાંબી સેવાના પ્રમાણિક રીતે પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. જે શિક્ષકોએ પોતાના જીવનના 30થી 35 જેટલા વર્ષો સમાજ અને શિક્ષણ માટે ખર્ચી દીધા હોય એવા શિક્ષકો જ્યારે નિવૃત્ત થવાના આરે હોય અને એમને નિવૃત્તિના તમામ લાભો એક જ જગ્યા ઉપરથી મળે એવી એક નવતર પ્રયોગ, સંવેદનાસભર પ્રયોગ ભરૂચ જિલ્લાની અંદર કરવા માટે જઈ રહ્યા છે. સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત આ નિવૃત્ત થનાર શિક્ષકોને આજે જ તમામ પ્રકારના લાભો આપવાની વ્યવસ્થા અત્રેથી કરેલી છે. આવા નિવૃત્ત થતા શિક્ષકોને સરકાર પણ સંવેદનાથી જોતા હોય છે કે એમને મળવાપાત્ર તમામ લાભો એમના નિવૃત્તિના દિવસે જ મળે એ અભિગમને આગળ ધરી આજે 55 જેટલા નિવૃત્ત થનાર શિક્ષકોને કોઈ પણ પ્રકારના ધક્કા ખાધા વગર પારદર્શક રીતે તમામ લાભો આજે જ એમને સુપ્રત થાય એ મુજબનો એક નવતર પ્રયોગ આજે ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણ સમિતિ હસ્તક કરેલ છે. અંકલેશ્વર નગરપાલિકાએ ચોમાસાને ધ્યાને લેતા શહેરની જર્જરિત 45 જેટલી મિલકતોને નોટિસ પાઠવી હતી અને મિલકત માલિકોને સ્વખર્ચે જર્જરિત ઇમારત ઉતારી લેવા તાકીદ કરી હતી. અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટોનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી હતી. અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા 42 જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઇમારતોને ઉતારી લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા શહેરના 45 જેટલા જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલી તકે ઇમારત ઉતારી લેવા નોટિસ પાઠવાઈ છે અને જે તે મિલકત ધારકને જર્જરિત મકાન ઉતારી લેવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તો તે માટે પણ પાલિકા તંત્રે તૈયારી દર્શાવી છે. નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની સાથે જાહેરમાં જર્જરિત મિલકતોનું સર્વે કરી નોટિસ પાઠવવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરની અંદર જે જર્જરિત મકાનો છે અંદાજિત 45 મકાનોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે અને હાલ ચોમાસાને ધ્યાને રાખી સર્વેની કામગીરી શરૂ છે અને આવનારા દિવસોમાં જે મકાનો જર્જરિત છે એમને પણ નોટિસ આપી મકાન ઉતારવાની સૂચના તાકીદે કરવામાં આવી છે. 31મી મે વર્લ્ડ તમાકુ નિષેધ દિવસના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ઝઘડિયા, દહેજ સહિત કુલ 70 જેટલા સેન્ટરોમાં યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં ઓરલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવી તેનું વહેલું નિદાન કરવું અને અસરકારક સારવાર માટે માર્ગદર્શન આપવું હતું. તમાકુ સેવનના કારણે થતો ઓરલ કેન્સર એક ગંભીર સમસ્યા છે જેને નિયંત્રિત કરવા માટે આ પ્રકારના કેમ્પો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ કેમ્પમાં ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અને તેનો લાભ લીધો હતો. નિષ્ણાત ડોક્ટરોની ટીમે લોકોની તપાસણી કરી અને જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા 70 જેટલા વિવિધ સેન્ટરોમાં ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પ અરેન્જ કરવામાં આવ્યા છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ઓરલ કેન્સર વિશે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે. આ ઉપરાંત જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરના અર્લી સાઇન્સ છે તેમને પ્રોપર ડાયગ્નોસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટેનું અરેન્જ કરવાનું છે. અત્યારે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ 90 જેટલા વ્યક્તિઓનું ઓરલ સ્ક્રીનિંગ વિવિધ સેન્ટરોમાં કરવામાં આવ્યું છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના તમામ મેમ્બર્સનો આ નોબલ કોઝનો ભાગ બનવા માટે તેઓનો તહેદિલથી ધન્યવાદ કરું છું. થેન્ક યુ. 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિના ઉપક્રમે સિટી સેન્ટર ખાતે આવેલ ભરૂચ બસ ડેપોના સહયોગથી એક ઉત્તમ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ડેપોમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર તેમજ સફાઈ કામદારોને આયુર્વેદ આધારિત ટૂથ પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટૂથ પાવડર ખાસ કરીને તમાકુના સેવનથી મોઢામાં થતા ચાંદા, દુર્ગંધ અને ગરમી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. કાર્યક્રમના હેતુ મુજબ કર્મચારીઓમાં તમાકુના નુકસાનો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી અને ડેપો મેનેજરના વિશાલ છત્રીવાળાની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ઉપસ્થિત કર્મચારીઓને તમાકુના દુષ્પરિણામોની માહિતી આપી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી હતી. આજે 31 મે વિશ્વ ટોબેકો નિષેધ દિન. આ દિવસે આપણે એક સંકલ્પ લઈ શકીએ કે આપણને જમ્યા વગર નહીં ચાલે, પરંતુ તમાકુ વગર ચાલશે. અને આ સંકલ્પ લઈને આજથી જ આપણે એવું પ્રણ લઈએ કે હવે પછી હું તમાકુ જીવનમાં ખાઈશ નહીં, જેને પરિણામે હું મારું સ્વાસ્થ્ય પણ રહેશે અને સાથે સાથે હું મારા પરિવારની પણ સુરક્ષા કરી શકીશ. અને આ સંદર્ભે આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી વિભાગીય ખડાયતા પરિષદ ભરૂચ દ્વારા એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને સફાઈ કામદારોને આયુર્વેદિક ટૂથ પાવડર આપવામાં આવશે કે જેના દ્વારા એ એમના દાંતની ચોખ્ખાઈ પણ રાખી શકશે અને સાથે સાથે આ પાવડરની વિશેષતા એવી છે કે જેના દ્વારા તમાકુનું જે વ્યસન કરતા હોય અને એને લીધે જે કેન્સરનો ભય રહે છે એ ભયથી પણ એ અંશતઃ એ મુક્ત બની શકશે. આજ રોજ 31 મે વર્લ્ડ ટોબેકો નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે એસટીના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીઓમાં તમાકુનું સેવન ન કરી પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં તેઓને તમાકુનું સેવન ન કરવા માટેના સૂચનો આપવામાં આવે છે. અને જ્યારે મારા કર્મચારીઓ સતત મુસાફરોની અવિરત સેવામાં હોય છે ત્યારે તેઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર ખૂબ સારા અભિગમથી સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે, જે તબક્કે હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આમોદમાં મોટા તળાવ ખાતે 6.59 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જે કામગીરીમાં વેટ ઉતારવામાં આવતી હોવાની બૂમ ઉઠવા પામી છે. વરસાદમાં વરસેલા કમોસમી વરસાદે કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહેલી તકલાદી કામગીરીની પોલ બહાર પાડી હતી, જે અંગે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તળાવની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પરંતુ આ અંગે કન્સલ્ટન્ટ એજન્સી અને નગરપાલિકા દ્વારા કોઈ દેખરેખ ન રખાતા કોન્ટ્રાક્ટરને જાણે ઘી કેળા થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. આમોદના મોટા તળાવ ખાતે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં ચણતર, પ્લાસ્ટર અને કોન્ક્રીટની કામગીરીમાં બિલકુલ ઝીણી રીતિ વાપરવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું છે. તેમજ રેતીમાં માટીના ધીફા પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે કોન્ક્રીટ કરેલો માલ હાથમાં આવી જાય છે, જ્યારે રબર પેચિંગ, પ્રોટેક્શન પાળ પણ એકદમ તકલાદી બનાવેલ હોવાથી મોટા મોટા હોલ પડી ગયેલા નજરે પડ્યા હતા. આમોદમાં વરસેલા કમોસમી વરસાદે જાણે તળાવ બ્યુટિફિકેશનની કામગીરીની પોલ ખુલ્લી પાડી હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેમણે કંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાના મોટા તળાવ ખાતે 6.59 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં ભાજપના સત્તાપક્ષના નેતાઓએ કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધેલી હોય સત્તાપક્ષના મોઢા સિવાય ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં આપણે મોટા તળાવ પાસે ઊભા છે.
છેલ્લા ઘણા સમયથી અહીંયા તલાવને બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે. 7 કરોડના માતબાર રકમથી થઈ રહ્યું છે. અગાઉ પણ આ તળાવે કંઈક ખોટું કામ થઈ રહેલું હતું, જેના અનુસંધાનમાં અમે અહીંયાથી જાતે પ્લેટફોર્મ પર આવીને તંત્રને રજૂઆત કરી હતી. તે છતાં પણ તંત્ર જાણે ઊંઘમાં હોય એ પ્રકારનું કામ થઈ રહ્યું છે. રબર પેચિંગનું કામ તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદમાં પણ એક આંગળી મારે ને તો હોય ગાબડું પડી જાય એવું કામ છે. આ રેલિંગનું કામ પણ તમે જોઈ શકો છો. આ કમોસમી વરસાદમાં પણ એક રેલિંગનું કામ પણ પડી ગયું છે. તેમજ એસ્ટિમેટ મુજબનું જે પ્રકારનું આપણે કામ હોવું જોઈએ બ્લોકનું, એ પ્રકારના બ્લોક પણ છે નહીં. જેથી તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે અનુકૂળ સમારકામ અને જે કંઈ તજવીજ છે કરવામાં આવે. આ અનુસંધાને તમે કન્સલ્ટન્ટ કે ટીપીઆઈને કોઈ જાણ કરેલી ખરી? કન્સલ્ટન્ટ્સને તો અગાઉ પણ રજૂઆત કરી. કન્સલ્ટન્ટ જ્યારે પણ ફોન કરવામાં આવે છે કોઈ અધિકારી અમને જવાબ પણ નથી આવી રહ્યા. 10 મિનિટમાં ફોન કરીશું તેવું પત્રકારને પણ કહેવામાં આવે તે છતાં પણ કોઈ તટસ્થ જવાબ આપી રહેલા નથી. તો હવે તમે શું કહેવા માગો છો? અમે અત્યારે હાલમાં આમોદ ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી અને સ્થળનું નિરીક્ષણ પણ કર્યું નગરસેવકો સાથે. એટલે હવે અમે અગાઉ વિજિલન્સની તપાસ થાય અને આની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે એવી અમે રજૂઆત કરી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમમાં દીપડાએ 9 વર્ષીય નિર્દોષ બાળકી સિરિયલ વસાવાને ઉઠાવી જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી, જેના કારણે લોકોમાં તીવ્ર આક્રોશ અને ભયનું વાતાવરણ છવાયું છે. અગાઉ પણ તંત્રને ઘણીવાર વન વિભાગને દીપડાના ત્રાસની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે માસૂમ બાળકી ભોગ બની છે. જો તંત્ર દીપડાઓને પકડવામાં વિલંબ કરશે તો દિન 7માં વન વિભાગની કચેરીનો ઘેરાવો કરવામાં આવશે, તેમ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ચીમકી આપી હતી. મારે આ વન વિભાગને નમ્ર અપીલ છે, તમારો રોજમદારથી લઈને ડીસીએફ સુધીનો જેટલો પણ સ્ટાફ છે, તમામ સ્ટાફ આવનારા 7 દિવસમાં આ વિસ્તારમાં રેસ્ક્યુ કરીને ડ્રાય કરીને જેટલા પણ દીપડાઓ તમે લાવીને અહીંયા છોડેલા છે તમામ દીપડાઓનું રેસ્ક્યુ કરીને પકડીને એને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે. નહીં તો આવનારા દિવસોમાં કોઈ આવી ફરી કોઈ માસૂમ દીકરી કે દીકરાના ભોગ લેવાની ઘટનાઓ બનશે ત્યારે અમારે ના છૂટકે આ વિસ્તારમાં તમારી કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે, ના છૂટકે પ્રશાસનની કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે. એટલા માટે કે તમારા ભોગે હવે અમે અમારા નિર્દોષ લોકોનો જીવ આપવા માંગતા નથી. જે પણ આજની ઘટના ઘટી છે જે ખૂબ જ વ્યથિત કરનારી ઘટના છે, જેનો વસવસો અમને છે, એટલે પ્રશાસન આમાં ગંભીરતાથી કાર્યવાહી કરે અને એમની બેદરકારીના કારણે એક પરિવારની ફૂલ જેવી દીકરી ગુમાવેલી છે. આવનારા દિવસોમાં કોઈ નિર્દોષનો ભોગ નહીં લેવાય એ પ્રકારના પ્રયાસો પ્રશાસન અને નર્મદા વન વિભાગ કરે એવી હું અપીલ પણ કરું છું. મારી ભાણી શ્રેયલ વિશાલ વસાવા એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો. પછી તપાસ કરતાં ખબર પડી, પછી 4-5 જણા જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા ને અત્યારે દવાખાનામાં છે. તો 4:30 વાગ્યાનો બનાવ બન્યો છે. અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 પોણા 10 થવાના. અત્યાર સુધી કોઈ ફોરેસ્ટ ખાતાનું કોઈ આવ્યું નથી. તો અમને અમારી એટલી માંગ છે કે અમને ચોખ્ખો ન્યાય મળે, બાકી અમે બોડી ઉઠાવવાના નથી. અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલે એલસીબી પોલીસે જંબુસરના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 3 મેના રોજ કોસંબાના બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. એલસીબી પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ રૂપિયા 4.06 લાખના મુદ્દામાલ સાથે જિગ્નેશ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ જંબુસરના ઉચ્છલ ગામના રાજફળિયામાં રહેતો કિરણસિંહ બળવંતસિંહ રાજને ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતેથી ઝડપી લઈ પાનોલી પોલીસ મથકને હવાલે કર્યો હતો.
મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું. 2 એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસેથી વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરની બિલ કંપનીને પ્રદૂષિત પાણીના નિકાલ કરવાના મામલે નોટિફાઈડ વિભાગે પાઠવી નોટિસ. વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ રૂપિયા 5 લાખ સુધીનો થશે દંડ. અગાઉ જીપીસીબીએ પણ કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી હતી. કરમણ ગામની હત્યાની ચકચારી ઘટના. આરોપીને ભરૂચ સેશન્સ કોર્ટ તરફથી આજીવન કેદની સજા. આમોદ તાલુકાના ઉછણ ગામે ગરીબોનું અનાજ સહયોગે કરવાનું કૌભાંડ ઝડપાયું. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી જપ્ત કર્યું. નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરના સામુની ગ્રામ પંચાયતને પંચોટી બાગમાં 5 ઝાડ કાપી નાખતા 5,000નો દંડ ફટકારતા મામલતદાર. સરકારી જગ્યામાં પરવાનગી વગર ઝાડ કાપ્યા હતા. આજનો આ સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.